તમારી પેટ્રોલ કારમાં અગર ડીઝલ ભૂલથી નખાઈ જાય યા પછી ડીઝલ કારમાં પેટ્રોલ ભૂલથી નખાઈ જાય તો શું થઈ શકે છે? भारी मिस्टेक हो गया सर, एकदम ब्लंडर हो गया। પેલું સિનારીઓ હવે એ છે કે અગર જો 5% જેટલું ફ્યુલ ખોટું ભરાણું છે તો કઈ જ વાંધો નહીં આવે, તમે આરામથી ગાડી તમારી ચલાવી શકશો. બીજું સિનારીઓ એમાં એ આવે કે કદાચ ભાઈ ફૂલ ટેન્ક પેટ્રોલ કારમાં ડીઝલ ભરાઈ ગયું છે યા ડીઝલ કારમાં પેટ્રોલ ભરાઈ ગયું છે અને તમને રિયલાઇઝ થઈ ગયું ત્યાં ને ત્યાં જ, તો પછી ગાડી તમારે ચાલુ નથી કરવાની, ઇગ્નિશન ઓન નથી કરવાનો, ગાડી થોડું ધક્કો મારીને સાઈડમાં લઈ જાઓ, ત્યાંથી પછી તમે મેકેનિકને બોલો યા તો કંપનીવાળા લોકોને બોલો, એ આખું તમારું ફ્યુલ ટેન્ક ખાલી કરશે અને પછી તમે નવેસરથી નવું ફ્યુલ ભરીને ગાડી પાછી ચલાવી શકશો. પણ આમાં જે ત્રીજું સિનારીઓ છે એ સૌથી વધારે ડેન્જરસ છે કે ભાઈ ખોટું ફ્યુલ ભરાઈ પણ ગયું છે, ફૂલ ટેન્ક પણ થઈ ગઈ છે અને તમે ચલાવવાની ચાલુ કરી દીધી છે, તમને ગાડી ઝટકા મારે છે, ગરમ થાય છે, રેઝિસ્ટન્સ આપે છે અને છતાં તમે ગાડી ખેંચે રાખો છો, તો ઇન ધેટ કેસ તમારી ગાડી ખરાબ રીતે ભાઈ અટકી શકે છે, ઇન્જિન સીઝ થઈ શકે છે, અંદરના જે પાર્ટ છે એ ખરાબ થઈ શકે છે અને આખું જે ફ્યુલનું ઇનલાઇન છે એમાં આખામાં એ ફ્યુલ ક્લીન કરવું પડશે અને તમને ગેરેજ વાળો મોટું બિલ આપવાનો છે. સો હવે ઓફકોર્સ આટલી સરસ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે તો તમે ફોલો તો કરશો જ, કોને? ઓટોમેરા કી